આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજીને આવકારીએ, તેમને આશીર્વાદ ટુર્નામેન્ટ માટે અને આપણા બધા ખેલાડીઓ માટે તેમના આશીર્વાદ મળે તે માટે આપણે તેમને ફર્સ્ટ ભગવાન શ્રી રામની પૂજાથી આપણે આ ઓપનિંગ સેરેમનીની શરૂઆત કરશું. તો બધા એકવાર આપણા આરાધ્ય દેવ માટે, એકવાર આપણા કુલદેવી માટે અને એકવાર આપણા વડીલો માટે જોરથી એક થઈ જાય. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. બધાનું હાર્દિક સ્વાગત. હવે આપણા આરાધ્ય દેવ શ્રી ભગવાન શ્રી રામની અહીંયા આપણે તેને આવકારીએ છીએ કે તમે સતી માતાની આ પવિત્ર ધરતી પર તમે પધારો. અમારા ખેલાડીઓ, અમારા દર્શકો, અમારા વડીલો, અમારા ટુર્નામેન્ટના સ્પોન્સરો, અમને સપોર્ટ કરનાર બધા જ વ્યક્તિ ને તમને ભગવાન શ્રી રામ વળી તમને આવકારો છો કે તમે આ પવિત્ર ધરતી પર તમે આજે આવો અને આ ટુર્નામેન્ટની તમારા આશીર્વાદથી આજની આ સફળ શરૂઆત કરીએ. શ્રી સતી માતા યુવક મંડળનું આ 5મું વર્ષ જોતજોતામાં આપણે 2026માં 5મું વર્ષ આવી ગયા અને આ વર્ષે પણ ખૂબ જ ધમાકેદાર ટુર્નામેન્ટ થવાની છે, જેમાં 64 ટીમો ભાગ લેશે અને તદ્દન ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. એકવાર સતી માતા યુવક મંડળ માટે તાળીઓ તૈયાર થયો. તદ્દન ફ્રી ટુર્નામેન્ટ છે. એક પણ ખેલાડી એક પણ ટીમ પાસેથી એક રૂપિયો લેવામાં નથી આવ્યો અને આ જ આપણા હિન્દુ ભાઈઓની એકતા છે. ક્રિકેટ તો એક આપણો એક શોખ છે, પણ એક શોખનો પણ આપણને દિવસ પર કેવો મળ્યો કે ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે આપણે આ ટુર્નામેન્ટની શરૂઆત કરીએ છીએ. આ ટુર્નામેન્ટની વાત કરીએ, સુરતમાં એક મોટું નામ છે આ ટુર્નામેન્ટનું, કારણ કે તદ્દન ફ્રી ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે અને ગલી ક્રિકેટ જો કે એક સિઝન હોય કે ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી તમે ઓપન ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટ રમો છો. ત્યારબાદ વરસાદી સિઝન લાગી જાય તો સ્પેશિયલ ફેનિલભાઈ નવો કોન્સેપ્ટ 5 વર્ષથી રમાડે છે કે ગલી ક્રિકેટ રમાડે છે. તો તેમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય ફેનિલભાઈ માટે કે તેઓ એક સુરતના ટેલેન્ટેડ ખેલાડીઓને તેઓ ગલી ક્રિકેટથી મેદાન તરફ લઈ જાય છે. તેમના માટે પણ એક જોરદાર તાળીઓ. અને ખાલી ફેનિલભાઈની પણ મહેનત તો છે, એમની સાથે સાથે કહેવાય છે ને કે બે હાથ મળે ત્યારે તાકાત બમણી થઈ જાય, બમણી થઈ જાય, 3 ગણી થઈ જાય. તે જ રીતે ફેનિલભાઈની સાથે તેમની ટીમ નક્સ 11 જે તદ્દન લાસ્ટ 1.5 મહિનાથી આ ટુર્નામેન્ટ માટે મહેનત કરે છે, તો એકવાર નક્સ 11 માટે જોરદાર તાળીઓ થઈ જાય. તેઓની મહેનતના લીધે જ આપણે સુરત શહેરમાં ઘણા બધા ક્રિકેટરો ગલી ક્રિકેટથી મેદાન તરફ સારા ક્રિકેટરો આપણને મળ્યા. અને ક્રિકેટની જ વાત કરું તો તેમના જ સાથ આપે છે તેવા સ્વરા 11 માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સ્વરા 11 બધા છે પ્લેયરો આ ટુર્નામેન્ટ માટે ખૂબ જ મહેનત આપેલી છે. હવે વધારે સમય ન લેતા આપણે આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રી રામને આપણે પૂજા કરીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. યજમાન વાલે તિલકમ કુર્યાત મંત્રાર્થા સફલા સંતો પૂર્ણા સંતો મનોરથા સતરૂણામ બુદ્ધિનામ સોસ્તો મિત્રાણામ ઉદયસ્તવા યાવદ ભાગીરથિરગંગા યાવદ દેવો મહેશ્વરમ યાવદ વેદા પ્રવર્તન્તે તાવદ મમ વિજયી ભવા. ઉદક સ્પર્શા જમણે કાને પાણીનું વિદ્વાન કરવાનું, યાદ જોઈને પગે લાગવાનું, ગણપતિ દાદાનું આપણા કુળદેવી માતાનું સ્મરણ કરવાનું, ગુરુ બ્રાહ્મણોનું માતા પિતાનું સ્મરણ કરીને પગે લાગવાનું. શ્રીમન્ ગણાધિપતય નમઃ. ગુરુભ્યો નમઃ. પરાત્પર ગુરુદેવતાભ્યો નમઃ. પરમેશ્વરી ગુરુદેવતાભ્યો નમઃ. ઈષ્ટ દેવતાભ્યો નમઃ. કુલદેવતાભ્યો નમઃ. સ્થાન દેવતાભ્યો નમઃ. ઉમા મહેશ્વરાભ્યો નમઃ. એતર કર્મ પ્રધાન દેવતાભ્યો નમઃ. પુણ્યં પુણ્યાહં નિરગમાયુરસ્મિતિ ભવન્તો ભ્રુવન્તુ. પુણ્યં પુણ્યાહં નિરગમાયુરસ્તુ. વિનાયકં ગુરું માનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરં સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યાર્થસિદ્ધયે. સમજીમાં પાણી લઈને જરી રાખવાનું. હાથ લગાડી રાખો છોકરાઓ, અભિનંદનને હાથ લગાડો બધા.
વિષ્ણવે નમઃ 3 વાર જપ કરી દેવાના વિષ્ણુ ઇત્યાદિ મામંગલ્ય પ્રણમાસાના માસોતે શુભકારિકે ઉત્તમ પુણ્યકારિકે પવિત્ર ધ્યાને ચૈત્રે માસે શુભે શુભે પક્ષે અષ્ટમ્યાયામ પરમ નવમ્યાયામ કિમોયામને અધિયાને વાસારીની સંયુતાયામ બૃહસ્પતિ વાસારીની સંયુતાયામ આશ્યમગો પ્રોત્પન્નમમાં નામ બોલી દેવાનું બધાએ પોતપોતાનું નામ બોલી જાઓ નામનો યજમાનસ્ય મોડેથી બોલવાનું કે અસ્મિન પુણ્યા હે મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્તમ પુણ્ય ફલમ પ્રાપ્તિ અર્થમ અધિયાને પ્રતિ વાર્ષિક નિયમ અનુસારેણ શ્રી રામ જન્મોત્સવ અંગે ભૂતમ આયોજિત કુંડક ક્રીડા પ્રતિ યોગિતા શ્રી રામ કપ સુખ શાંતિ પૂર્વક સંપન્ન હે કવે હે વિધિ બ્રાહ્મણે સહાયેન યથા ધ્યાનેન મિલિત ઉપચાર દ્રવ્યૈ એસ કાળ અનુસારેણ વિઘ્નહરતા ગણેશ પૂજન સહિત ભગવંતો શ્રી રામચંદ્ર પૂજન અહમ કરીશ પાણી મૂકી દેવાનું આજે એકવાર પાણી મૂકી આપવાનું તરંગ ભૂત દીપ ભૈરવ નમસ્કાર અને હંસ કરીશે કામ કોઈ પણ જાતની બાધા આવે નહીં એના માટે આપણે 10 દિશાની ચોકી અહીંથી કાઢી કપડ વાળવાના આપણે એ જ્યાં સુધી ચાલશે આવતા મહિનાની 18 તારીખ ત્યાં સુધી ચાલવાનું હા ત્યાં સુધી કોઈ પણ જાતની અડચણ આવે એ ભગવાનને પ્રાર્થના કરવા જમણે કાને પાણીનો વિવાહ કરકારી આપવાનો ના તું લગાવ એ કળશને ગયા કરકારી રાખવાના ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ ગુરુ બ્રહ્માંડો દરતીર્થાની કરે સ્પૃષ્વા નિદેરવે એન સત્યેન દેવા તીર્થંતેરિનામ જલાધિપતિ વરુણ પાણી મૂકી દે અસ્માભિરકમુદકા ત્રૈવા ગૌડા નવસંભવમ નમામિ સસિનામ સોમમ શંભો મુકડભૂષણમ રાત્રાદિ અધિપતિ ચંદ્રમસે નમઃ નમસ્કારાન સમર્પયામિ ક્ષેત્રપાલ દાદાનું સ્મરણ કરવાનું તીક્ષ્ણ રૌદ્ર મહાકાય કલ્પાંતે નમોપમ ભૈરવાય નમસ્તુભ્યં મનોજ્ઞાન દાતુમર્હસि સાન દક્ષિણે રાતે આચમનીયં જલમ સમર્પયામિ વિઘ્નહરતા ગણેશાય નમઃ કુંકુમાર્ચનમ અક્ષતાન સમર્પયામિ અભિલમ આયુષો વૃદ્ધિ ગુલાલમ પ્રીતિવર્ધનમ સિંદુરેણ સમાયુક્ત સમર્પયામિ ચોખા લઈને ચડાવી આપવાના ભગવંતો શ્રી રામચંદ્રાય નમઃ ભાવનમ આસનમ સમર્પયામિ 3 વાર થાળીમાં પાણી મૂકી આપવાનું 3 વાર પાણી મૂકી ભગવાનની દરેક પૂજા માટે આપણે પૂજા કરવાની ीगुमं कामनानियं कामन्यं कामपूजितं कंकवेनाशिरो देवं प्रियतां परमेश्वरं माल्यादिनेषु गन्धेने मालत्यादिवै प्रभु मया नितानि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यताम् अखिलम् आयुषो वृद्धिर्गुलालं प्रीतिवर्धनं सिन्दूरेण समायुक्तं सौभाग्यं प्रतिगृह्यतां भगवान પાસે ચડાવી આપવાના ભગવાન પાસે અને આપણે કોઈને ચડાવીએ પગ પાસે
ભગવાનને જમાડો બધા. હ્રીમ પ્રાણાય નમઃ, હ્રીમપાનાય નમઃ, વિજ્ઞાનાય નમઃ, વિબુધાનાય નમઃ, સમાનાય નમઃ. એકવાર પાણી મૂકી આપવાનું. મધ્ય પાનીયમ સમર્પયામિ. પાછા જમાડો. હ્રીમ પ્રાણાય નમઃ, હ્રીમપાનાય નમઃ, વિજ્ઞાનાય નમઃ, વિબુધાનાય નમઃ, સમાનાય નમઃ. 3 વાર પાણી મૂકી આપવાનું. તરા ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી જવાની. રામાય રામભદ્રાય, રામ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સ્તુતિતા સ્તુતિતા ભવનામા મુરારક જગપાલય જય પ્રગતિ પ્રેમા ગંગાધર રઘુકીર્તન સ્મૃતોનાયતના પ્રભુ શ્રી પંચાવલિ શિવમ જગપાલન કરતા નરમૂલકવરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રાવમ રામ સંગમદરિયારવિંદે ભવારે શૈવમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ. ચંદ્ર ભગવાન કી જય. સંકલિત કૃત્યમ કરશે કે ભગવાનને પ્રાર્થના કરીશ કે આપણે આ ટુર્નામેન્ટ જે રીતે આપણા 3 વર્ષે પૂર્ણ થયા, પાંચમા વર્ષે આપણે પ્રવેશ કરી રહ્યા છે, તો આપણે આ ટુર્નામેન્ટ જે તદ્દન ફિલ્ડમાં રમવામાં આવે છે, જેમાં 64 ટીમે ભાગ લીધો છે, તો રોહિતભાઈને વિનંતી કરીશ કે શ્રીફળ વધારીને આજથી આપણે ટુર્નામેન્ટનું શરૂઆત કરીશું. બોલો જય જય શ્રી રામ. પ્રવેશ આટલું ધમાકેદાર થાય તો એક જ નામ સતી માતા યોગ મંડળ શ્રી રામ કપ 2024. હવે આપણે આપણા ભગવાનને તો આમંત્રિત કરી નાખ્યા. હવે આપણે આપણા દેશ માટે એક ફક્ત 2 મિનિટ આપવાની છે. જેટલા પણ અને જેટલા પણ ભાઈઓ બહેરા છે, પ્લીઝ તમે થોડાક ઊભા થઈ જજો પ્લીઝ. આપણા રાષ્ટ્રને માન આપીને આપણે રાષ્ટ્રગીતથી આ કાર્યક્રમનો શરૂઆત કરવાની છે. તો જેટલા પણ મારા ભાઈઓ મારો અવાજ તમારા સુધી પહોંચે છે, તો પ્લીઝ તમે સાથ લઈ લેશો. આપણા દેશને રાષ્ટ્રગીતથી આ કાર્યક્રમની શરૂઆત કરશો. તો પ્લીઝ બધા ભાઈઓ સ્ટેજ તરફ ધ્યાન આપશો પ્લીઝ. अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जगति तरंगा. तव शुभ नाम शुभ आशीष मांगे. गाहे तव जय गाथा. जन गण मंगल दायक
અહીંયા ઉપસ્થિત થયેલા છે તો આપણે એમનું સ્વાગત કરવાનું છે તો ફેનિલભાઈને ખાસ વિનંતી કે આપણે ઉપસ્થિત રહેવાનું છે હવે આપણે અહીંયા ઉપસ્થિત મહેમાન જેનું આપણે સ્વાગત કરવાનું છે જે આપણા આ ટુર્નામેન્ટને સફળ કરવા માટે અહીંયા એમનો હેલો સતી માતા યુવક મંડળ આ વર્ષે એક નાનકડા એવા કલાકાર એવા કલાકારની વાત કરું તો આપણી સાથે જોડાવામાં આવેલા છે જેવા એમપી કરે છે તે પ્રમાણે આપણા ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન તરીકે આપણે ખાસ વડોદરાથી આવ્યા છે આપણી માટે એક નાનકડું એવું કલાકાર તેમની ઉંમર ચાહે નાની છે લેકિન તેમનો ટેલેન્ટ પૂરા વિશ્વમાં પૂરા ભારતમાં છે તેમનું સ્વાગત માટે હું પહેલે એક શાયરીની શરૂઆત કરીશ કે બોલિવૂડના અન્ના એટલે કે સુનિલ શેટ્ટી કે બોલિવૂડના અન્ના પણ જેના ડાન્સના દીવાના છે બોલિવૂડના અન્ના પણ જેના ડાન્સના દીવાના છે વડોદરાથી આવેલા આ નાનકડા કલાકારના અંદાજ મસ્તાના છે બોલિવૂડના અન્ના પણ જેના ડાન્સના દીવાના છે વડોદરાથી આવેલા આ નાનકડા કલાકારના અંદાજ ખૂબ મસ્તાના છે કદ ભલે નાનું છે પણ એની કળાના ચર્ચા તો આખા જમાનામાં છે તે જ કળાનો એક ખૂબ મોટું નામ યુવરાજ જાદવ જે ડાન્સ ઇન્ડિયા ડાન્સ અને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં તેઓ પોતાનું કળાનું એક પ્રદર્શન આપેલું છે તેવા વડોદરાના આપણા ખાસ મહેમાન યુવરાજભાઈ જાદવ જે તમે જોઈ શકો છો ત્યાંથી આવો તેમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય યુવરાજ જાદવ માટે જે વડોદરામાંથી સ્પેશિયલ આવેલા છે આપણા કુમાર યુવરાજ જાદવ તમે જોઈ શકો છો સ્ટેજ પાસે મારા બાજુમાં ઊભા છે આ એ જ યુવરાજ જાદવ છે જે આજથી 3 વર્ષ પહેલા જે સુનિલ શેટ્ટી આપણે જે મોટા સુપરસ્ટાર બોલિવૂડના તે બોલિવૂડના સુપરસ્ટાર આ નાનકડા એવા કુમારના જે ફેન છે એવા યુવરાજ જાદવ આપણી વચ્ચે આ સ્ટેજની ઉપર તમે જોઈ શકો છો જે ડાન્સ ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં તેઓ પોતાનો કળા તેમને બતાવી તે જ કળા જે સુરત શહેરમાં ફેનિલભાઈ તેઓ લઈને આવ્યા તો યુવરાજભાઈ જાદવને હું માઇક આપું તમે એમના એક પ્યારો સો અવાજ તમે એમનો સાંભળો पहले मैं तो कुछ नहीं पहले सर बोलती पहले मैं बोलूँ क्या पहले तो है ना फैनिल भाई किधर है फैनिल भाई दिल से धन गया हम लोग बड़ौदा से आए हम लोग को नहीं पता था कि इतना प्यार दे रहे हो भाई पहले तो और सबसे बड़ा टूर्नामेंट ये बहुत भाई बड़ौदा से लेके मुंबई तक पता है ये टूर्नामेंट के बारे में और मैं तो यहाँ पे आया हूँ परफॉर्मेंस करने के लिए और गेस्ट में भी बुलाया हुआ है और मेरी टीम भी आ रही है कल तो पहले मैं मेरे लिए नहीं बुला हूँ फैनिल भाई के लिए नहीं खुद आपके लिए ताली बजा दीजिए और थैंक यू फैनिल भाई की टीम के लिए और बहुत सारा प्यार दिया है कल से मैं यहाँ पे आया हुआ हूँ तो बहुत यानी बहुत अच्छे से भी रख रहे हैं और बहुत सारा प्यार दिया हुआ है हम लोग को तो मैं भी बोल रहा हूँ कि फैनिल भाई टाइम निकाल के कभी बड़ौदा भी आ जाओ और एक बात बोल रहा हूँ मैं कि कुछ युवराज है ना अभी युवराज सुनाएगा आपको तो थोड़ा ध्यान लगा के यहाँ पे जिधर उधर मत देखो पहले यहाँ पे ध्यान लगाओ कि क्या बोल रहा है और क्या हाँ और डांस तो बाकी है डांस तो हम लोग भी करेंगे और आपको भी कराएंगे तो डांस तो करना ही है हमारे साथ साथ आप लोग को भी करना है ओके पर पहले वो सुनाएगा वो सुन लो पहले इनकी दुनिया है दीवानी उन्हें लगा शाम कहता हूँ रुको 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 भाई मजा नहीं आ रही ना सच में बताओ मजा नहीं आ रही ना आवाज नहीं पहुंच रहा है ना आवाज नहीं पहुंच रहा है ना अब तक उसको कल से मैं बोल रहा हूँ कि आवाज नहीं पहुंच रहा है आवाज वहां तक पहुंचना चाहिए समझ में आया
ये लोग आए तो आवाज उधर तक पहुंचना चाहिए। जिनकी दुनिया है दीवानी उन्हें राधा श्याम कहता हूँ। जटा में है जिनकी गंगा वही शंभू का नाम कहता हूँ। और जिसके नाम से पत्थर भी तैर जाए पानी में उन्हीं का नाम लेकर मैं तुम्हें जिस राम कहता हूँ। अभी ताली बजा दीजिए। और एक सुनना है क्या कि डांस के बाद सुनना है क्या? और एक अभी एक ही सुना दे, दूसरा मत सुना दे। और एक जो यंगस्टर है ना उनके लिए भी वो रेडी करके आया है शायरी। यंगस्टर जो लड़के ना उसके लिए भी रेडी करके आया है, तो वो परफॉर्मेंस के बाद सुनाएगा। ये दूसरा शायरी एक बार सुन लीजिए। छुपकर नहीं सरेआम बोलेंगे, छुपकर नहीं सरेआम बोलेंगे। और हायरों का जमाना खत्म, अब जय श्री राम बोलेंगे। छोटा पैकेट बड़ा धमाका। एक मिनिट युवराज, સૌથી પહેલા આ ટેલેન્ટ જે આપણે આપણા ભારત દેશને આપ્યું, તે જ ટેલેન્ટ વડોદરા જેવી સિટીને આપ્યું, તે જ ટેલેન્ટ આજે સુરતમાં આવ્યું છે। પણ આ ટેલેન્ટ પછાડી જેમની મહેનત છે એવા એમના મમ્મી પપ્પા પણ અહીંયા ઉપસ્થિત છે। હું તેમના મમ્મી પપ્પાને પણ ખૂબ શુભેચ્છા આપું છું કે તમને આટલો મોટો ગૌરવ તમે ભારત દેશને આપ્યું, આપણા વડોદરા શહેરને આપ્યું। એમને હું હાર્દિક સ્વાગત કરું છું તે માતા યુવક મંડળ તરફથી। યુવરાજના પપ્પા અને મમ્મી બંનેને હું હાર્દિક સ્વાગત કરું છું। હું તેમને વિનંતી કરીશ કે તેઓ પોતાની સ્થાન લઈ લે જેથી કરીને આપણે આગળ ટુર્નામેન્ટની શરૂઆત કરીએ। और युवराज आप भी अपने जगह पे मस्त चले जाइए और थोड़ा एनर्जिक हो जाइए, इसके बाद आपका परफॉर्मेंस है। ત્યારબાદ આપણા અગલા મહેમાન આપણા લાડલા સુરત શહેરના સ્ટાર ખેલાડી મહેશભાઈ પટેલ, જેને મહેશભાઈ ગિલાડા તરફ આપણે એમને ઓળખીએ છીએ, તેવા મહેશભાઈ પટેલનું સ્વાગત સતીમાતા યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેશભાઈ પટેલ આપણે ખૂબ જ આપણે સાથ સહકાર આપીને તેમના માટે એકવાર સ્વાગત થાય છે। તો બીજો માસ્ટર આપણી વચ્ચે ઉપસ્થિત મહેશભાઈ પટેલ, હું હાર્દિક સ્વાગત હવે આપણા બીજા મહેમાનો ઉપસ્થિત જે આપણા ટ્રોફીના સ્પોન્સર જયેશભાઈ દલવી, એમને હું વિનંતી કરીશ કે આપણને સ્પોન્સરશિપ કરે છે એવા આપણા મિત્ર રોહિતભાઈ રાઠોડનું પણ અહીં આગમન થયું છે। તો હું તેમને વિનંતી કરીશ, તેમની સાથે પ્રકાશભાઈ પાનસુરિયા પણ ઉપસ્થિત છે। તો રોહિતભાઈ રાઠોડ અને પ્રકાશભાઈ પાનસુરિયાનું સતીમાતા યુવક મંડળ દ્વારા હાર્દિક સ્વાગત। અને
આપણા મિત્ર કિંજલભાઈ પટેલ અને પ્રજ્ઞેશભાઈ છોવાલા નું પણ અહીં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો હું વિનંતી કરીશ કિંજલભાઈ પટેલ અને પ્રજ્ઞેશભાઈ છોવાલા અને વિનર ટ્રોફી અને ચેમ્પિયન્સ અને રનર્સ અપ ટ્રોફી આપવામાં આવેલી છે એવા સ્પોન્સર જયેશભાઈ દળવી તરફથી આ રનર્સ અપ સ્ટેજ પાસે આવે. જીજે સ્પોર્ટના ઓનર જયભાઈ તમે સર્વાંગી પ્લીઝ અને હાજર થાય. હવે આપણે સેશન 5 જે ટ્રોફીના સ્પોન્સર આપણા જયેશભાઈ દલવી, તો ટ્રોફી લોન્ચિંગ સ્પોન્સર એવા જયેશભાઈ દળવીનું સ્વાગત માટે વિનંતી કરીશ. તેજસભાઈ જરીવાલાને વિનંતી કરીશ કે તેઓ આપણા ટ્રોફીના સ્પોન્સર જયેશભાઈ દળવીનો ગુલદસ્તો અને કેસ પહેરીને તેમને સ્વાગત કરે. તો આપણા સ્પોન્સર માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ભાઈઓ. આ ટ્રોફીના સ્પોન્સર વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પાસે આવે. તેમના સ્વાગત માટે હું વિકાસભાઈને વિનંતી કરીશ કે આપણા રોહિતભાઈ રાઠોડનું સ્વાગત કરે અને કુમાર ગીતને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પાસે આવે. રોહિતભાઈ રાઠોડનું સ્વાગત કરશે વિકાસભાઈ. એક વાર રોહિતભાઈ માટે જોરદાર તાળીઓ.
વિનંતીભાઈ જયભાઈ માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છા. જે આપણે આ 5મી સિઝન છે તો 4 સિઝનથી આપણે આ રીતે સેવા આપતા રહે છે. કોરોનાએ બહુ મહેનત કરી આપણે બધાએ. ટેનિસ સ્ટાર ખેલાડી એવા આપણા મહેશભાઈ પટેલ એમનું સ્વાગત કરશે. અમિતભાઈ કરશે તો હું મહેશ કાકાને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. પ્રજ્ઞેશભાઈ છવારા અને કિંજલભાઈ પટેલને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પાસે આવે. તેમના સ્વાગત માટે મેં આપણા શ્રી સંજયભાઈને વિનંતી કરીશ કે આપણા સ્પોન્સર પ્રજ્ઞેશભાઈ છવારા અને કિંજલભાઈ પટેલને પુષ્પગુચ્છ આપીને તેઓ આપણા ટુર્નામેન્ટ વતી હાર્દિક સ્વાગત કરે. ભાઈ અને વિક્કીભાઈ જે આ ટુર્નામેન્ટમાં બધી ટીમોના ખરાબ માટે જે રોહિતભાઈ અને વિક્કીભાઈ કર્યું છે એ પણ આપણે બધા દર્શકોને વિનંતી કરીશ કે 5 મિનિટ પછી આપણે જે મુખ્ય આપણો ડાન્સ છે વડોદરાથી જે સુપરસ્ટાર આપણી માટે અહીં તેમનો ખાસ સમય આપ્યો છે 5 મિનિટ પછી આપણે ડાન્સ પ્રોગ્રામ કરશું. તેના પહેલા માય ટીવી ન્યૂઝ તરફથી આપણા કિશોરભાઈ હું સતી માતા યુવા મંડળ તરફથી હાર્દિક સ્વાગત કરું છું કે તેઓ દર વર્ષે સુરત શહેરમાં ન્યૂઝ આપણા પ્રોગ્રામથી લોકો સુધી પહોંચાડે છે. એવા કિશોરભાઈ માટે એક વાર જોરદાર તાળી બોલો. જેવા આપણે એક મિનિટ તેઓ આપણા માટે સંદેશ આપે છે તો પ્લીઝ તમે સાંભળો. પ્લીઝ ભાઈ 2 મિનિટ ફક્ત શાંતિ આપજો. भाई इतने तो मैंने दूर क्यों खड़े हो? पास में आ जाओ ना परफॉर्मेंस देखने के लिए. ये मेहुल भाई देखो ना उधर छुप रहे. अंदर आओ भाई, इधर आ जाओ, पास में आ जाओ. अपने ही वाले हैं सब. आ जाओ आ जाओ, पास में आके सपोर्ट करो उसको. बर्मा से आए हम लोग सपोर्ट करने. आ जाओ पास में आओ, देखो उसको परफॉर्मेंस. हाँ हाँ, जय माता जी टीम. दूर से देख रहे अभी मैंने देखा. करेंगे 3 परफॉर्मेंस करने वाले हैं. फर्स्ट परफॉर्मेंस देखो, उसके बाद उसका प्रोमो दिखा रहा हूँ मैं. ओके सर, पोजीशन ले लीजिए. बेस्ट ऑफ लक युवराज. मोरया गणपति बप्पा, गणपति बप्पा. कौन है जो तुम्हारा रास्ता रोके? किसको मिला है ये अधिकार? उखड़ जाते हैं पर्वत के पांव जब तुम भरते हो हुंकार. भरोसे हैं हम तेरे ही सहारे.
मुझे ऐसा नहीं लग रहा है। एक और लंबा लंबा सीधा मुझे दिल से तालियां बजा रहा है। अभी सुनाई दिया? ये भाई है ना, भाई आपका नाम? विशाल भाई। विशाल भाई बोल रहे हैं भाई बड़ौदा बड़ौदा बड़ौदा। एक बात बता दूं आपको, सच में बड़ौदा से मैं ही हूँ भाई, ऑलरेडी ये सूरत से। क्या बात है, सूरत के लोग सबसे मैं नहीं बोल रहा था भाई, पर बोलना पड़ा मुझे क्योंकि बड़ौदा से मैं ही हूँ भाई। एक्चुअली वो सूरत से और वो रह रहा है कड़ोदरा में, और मेरे पास आ रहा है ऊपर सूरत सीखने के लिए। अभी डांस तो देखा आपने, उसका प्रोमो देखते अपने। ओके कर दो प्यार। अभी तो बोला नंबर है। क्या बात किया आपने लास्ट टाइम? भगवान जी से हमने बोला कि आप हमसे मिलने क्यों नहीं आते? फिर चलो आपने हम क्या आपसे बोला? मिल लेते हैं, आप भी तो भगवान जी का रूप ही हैं। एक बात मुझे बताओ, एक होती है भक्ति और श्रद्धा। क्या होता है वो? भक्ति क्या होता है और श्रद्धा क्या होता है? नहीं पता। तुमको तो कुछ भी नहीं पता। इसको बोलने में तुम बोलो। ये लो, मैंने पकड़ा हुआ है। मैम आप बताइए इनका डांस कैसे लगा? बहुत जल्दी जल्दी बताना पड़ेगा क्योंकि भागते रहते हैं यहाँ वहाँ, है ना? फिल्मी नाइट में आए मुन्ना भाई और सर्किट। वो मुन्ना भाई को कॉल लगाए। जादू की थप्पी दे दो हमको। मैं आपका बहुत बड़ा फैन हूँ। मैं आपका छोटा फैन हूँ। युवराज માટે જોરદાર તાળીઓ। તમે જોયું જા તેમની ઉંમર માત્ર 5 વર્ષ છે, ખાલી 5 વર્ષ, પણ 5 વર્ષમાં તેમનો જે કળા છે તે ક્યાં સુધી લેવલનું તમે જોયું, પ્રમો જોયો અને 2 મિનિટ પહેલા તેમનો પરફોર્મન્સ પણ જોયું, તો એકવાર મારા તરફથી એકવાર એમની માટે તાળીઓ પ્લીઝ। અમે વધારે સમય ન લેતા, એમને ફરીથી આપણે સ્ટેજ પર જોવા માંગો છો ને? હજી એક પરફોર્મન્સ હજી કરવાના છે, તો એકવાર યુવરાજ માટે જો કોણ યુવરાજ બેસ્ટ ઓફ લક, એક નહીં 2 परफॉर्मेंस करेंगे। युवराज ने स्टेज नानो पड़ी है। एक ख्वाब ने आंखें खोली है, क्या बोला जाए कहानी में। वो भीग रही है बारिश में और आप वो जिंदगी गले आ लगी है कोई खोया हुआ बरसों के बाद आ गया। ओ फीके फीके थे दिन रात मेरे साथ मेरे, छुआ तूने तो जीने का स्वाद आ गया। एक तरह के आवारा थे, एक तरह की आवारगी, दीवाने तो पहले भी थे अब और तरह की दीवानगी। सजदे पे गली जिस शहर में आया
જે બે પરફોર્મન્સ કર્યું એમના કોરિયોગ્રાફર આપની વચ્ચે છે મયુર સરને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પાસે આવે મયુર સર પ્લીઝ ये है ना पहले जो परफॉर्मेंस किया ना वो आप लोग के लिए रेडी करके आए थे हम लोग और ये परफॉर्मेंस खुद के लिए है और पहले बोला यंगस्टर के लिए वो रेडी करके आया शायरी कुछ वो सुनाएगा अभी सुनो ध्यान से तीसरे वाला शायरी खाली पड़े मेरे हाथ देख लो, खाली पड़े मेरे हाथ देख लो, कोई नहीं है मेरे साथ देख लो। मैंने सारी उम्र चाहा जिनको, मैंने सारी उम्र चाहा जिनको, जाते जाते के गए पहले अपनी औकात देख लो। ये यंगस्टर के लिए गाना है। और एक डांस देखना है आप लोग को हाँ? देखना है पर इस बार मैं नहीं, मेरे सर भी करेंगे साथ में। क्या बात है पर इस बार मैं तो करूँगा पर मेरे साथ आप लोग को भी करना है ओके आप लोग को भी करना है मेरे भाई को भी करना है सब लोग साथ में करें सच में एक परफॉर्मेंस में लाइव सॉन्ग बज रहा है आप लोग को भी करना है हमारे साथ ओके नहीं कर पा रहे हो रब करना है ना आप लोग को भी करना है कौन 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 हाँ फैनिल भाई तो पीछे पहले से ही पीछे चले गए क्योंकि ये परफॉर्मेंस में आना है उनको ऊपर तो पहले से ही चले गए फैनिल भाई पीछे ओके चलो એક વાર તાળીઓ ત્યાં આપણે આ પરફોર્મન્સની શરૂઆત કરીએ પ્લીઝ
આ વર્ષે કેવું લાગ્યું પરફોર્મન્સ? ખરેખર દિલથી કેવું લાગ્યું? આટલું મોટું ટેલેન્ટ આપણે લાઈવ જોયું આપણા માટે ખૂબ મોટી વાત છે. તો એકવાર જે ટેલેન્ટ સુરત શહેરમાં લઈને આવ્યા છે, મને કીધું કે યુવા સુરતથી છે તો વધારે ગર્વ અનુભવાય છે. સુરત શહેરમાં પણ આવું ટેલેન્ટ છે. પ્લીઝ જોર પાડી. અને ફેનિલભાઈ તરફથી એવું કહેવામાં આવે છે કે કાલથી જ મેચની શરૂઆત થશે, જેથી બધા ટીમોને વિનંતી છે કે તેઓ શેડ્યુલના હિસાબે તમારી જ્યારે મેચ છે સવારે રાત્રે 8 વાગે મેચ શરૂ કરવામાં આવશે. તેની પહેલા એક છેલ્લી 2 મિનિટ તમારી લઈશ મયુરભાઈ, સુરત માટે કઈ 2 શબ્દ ગુજરાતીમાં કહો છો. ગુજરાતી હિન્દી કોઈ બી ચાલે. પહેલા તો છે ને સાચી કહું, વડોદરામાં પણ આટલો પ્યાર નથી મળ્યો. જેને સુરતમાં મળ્યો એટલો વડોદરામાં પણ નથી મળ્યો. અમે કોઈ સિટી બાકી નહીં રાખી, દિલ્હીથી લઈને મુંબઈ તક ચેમ્પિયનશિપ ફર્સ્ટ પ્રાઇઝ લઈને આવ્યા છે, પણ આટલો પ્યાર નથી મળ્યો. થેન્ક યુ સો મચ ફેનિલભાઈ અને ફેનિલભાઈ